નામ શું છે? તમારા રહી ગયેલા બધી જ દેવને તમારા થયેલા બધા જ ગુના માફ કરાવો. હું મેલડી છું. અને મારે લેવું હોય તો માગત ના. મારે લેવું હોય તો માગવું નહીં. આ હજારો માણસોએ તમારું કરી નાખ્યું. હજારો માણસોએ મૂળા બાધા આપી દીધી. પૈસા લઈ ગયા, કશું ના થયું. લો કશું થયું? કશું ના થયું. અને મારે કરવું હોય તો હું ના કહું કે લાવે મને આટલું હાલ, મને કોઈ કશું હાલે એક. મારે ઓઢવું હોય ને તો હું નાનું પહેરું લઉં. તાજ પહેરું, તાજ પહેરીને બેવું એ મેલડી છો. તમારે તો દુઃખ મટાડવું છે ને, પણ એવી રીતે દુઃખ મટતા જેને મને સાચા હૃદયથી ભાવથી યાદ કરી, જેને મને એના હૃદયમાં રાખી, જેને પલે પલે મને યાદ કરી છે, મને નથી ભૂલ્યા, એને હું કેમ નહીં ભૂલું? મેલડી છું. જે મને નથી ભૂલતો એને હું નથી ભૂલતી. જે મને ભૂલી ગયો હોય એને યાદ નથી કરતી. અને જે ભૂલી ગયા છે, જે ગતાર્યા છે, એને ભાઈ બાપા કહેતા ના આવવું પડે ને અમૃતની મેલડી પાસે, તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં, હું મેલડી છું. ગમે ત્યાં દુનિયામાં ફરી લો, એમ કહું છું, દુનિયામાં ફરી લો, દિગંબરોને મળી લો, કોઈ શાસ્ત્ર વાંચેલું હોય ભણેલું એને મળી લો. પછી એક દાડો આ દરવાજામાંથી હોનાના દીવા મન ગોતવા ના આવવું પડે ને, તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. મોટા મોટી ધીરજ, પ્રતીક્ષા, થોડી પ્રતીક્ષા કરો. થોડી રાહ જોવી પડશે. સારામાંથી સારું કરી આલીશ. નકર લોકો હવાર ના કહે છે માતાજી દેવું થઈ ગયું, શું કરું? એક મુસલમાન ભાઈ આયા, માતાજી મૂર્તિને કે માતાજી क्या बोलिए क्या 35 लाख का देवा हो गया है ना, 1 करोड़ भरवा हुए मेलडी छू. મૂર્તિને કે ને, મૂર્તિને કે મને બધે સંભળાય, હું સ્વયં નારાયણી છું, જોગમાયા જોગણી છું, મેલડી છું. माताजी मेरे तो देवा हो गया है. हो गया तो हो गया. टोपी પહેરે ને, ટોપી પહેરે. એને ખબર નથી કે માતાજીની પાસે જઈએ તો ટોપી ના પહેરાય. એને ખબર ના હોય. આ પરમાત્માની પાસે લખીને લઈને આવીશું, જો બને નહીં મારું નામ કળિયુગમાં મેલડી નહીં. મારી ઈચ્છાની રાજા પણ હો, મારી ઈચ્છા થાય તો. હવે એને ખબર ના હોય કે માતાજીની પાસે ટોપી પહેરીને જવાય નહીં. ભલે ટોપી પહેરી તો ટોપી, ભગવો પહેરો તો ભગવો. મારો એક સમય આવશે, હું મેલડી છું, મને સાંભળતા જાઓ, હું મેલડી છું. મારો એક સમય આવશે કે સાત સાધવીને મારી પાસે બેહાડીશું, મેલડી છું. આમ 4 બેઠી હોય ને આમ 3 બેઠી હોય, અને વચ્ચે હું ભગવતી ગાતી હોય ને દુનિયા મને સાંભળતી હોય, હું મેલડી છું. એટલે દેવું થઈ ગયું હોય તો ભલે થઈ ગયો, દેવું થઈ ગયો તો ભલે થઈ ગયો. મેં નથી પૂછ્યું કે તમે કેવા છો, કોઈને પૂછ્યું? એ પટેલ કોઈને પૂછ્યું? તો મેં કોઈને નથી પૂછ્યું કે તું હિન્દુ છે કે મુસલમાન છે. મેં એવું કીધું છે કે મરતી વેળાએ મને યાદ કરી છે, ને હિન્દુ મુસલમાનોને બચાવવા આવતો મારું નામ મેલડી નહીં. હું અસલ મેલડી છું આ કળિયુગમાં. મેં કોઈને પૂછ્યું? મેં કોઈને પૂછ્યું જ નથી. તમે કેવા છો? તમે બધા જ મારા ને બધા હું મેલડી છું. અને માં શું, માની કોઈ નાત ને જાત નથી. આ મેલડીમાં છે તો કોણ હશે? જોગણીમાં છે તો કોણ હશે? શંકર ભગવાન છે તો કોણ હશે? ભગવાન એટલે ભગવાન કહેવાય, માતાજી એટલે માતાજી કહેવાય, માણસ એટલે માણસ કહેવાય. માતાજીને માનવા વાળો કોના? માતાજીને માનવા વાળો. અને ઉપરથી મને જોઈ ગયો એટલે શું થાય? હારો ગાડો થઈ જાય. ગાડા મગજ આમ ચાલતું હોય ને, મને આંભળીએ ને આમ ચાલો. હારું આ કોણ છે? મેલડી છે. ક્યાંથી આવી? તો કે ભગવાન ત્યાંથી આવી. શું કરવા આવી? તો કે તમને સારું કરવા આવી. તો ટોપી લગાવીને આખી દુનિયામાં ફરા. હવે એને પૈસા ક્યાં વાપર્યા, શું કર્યું, એ તો અમૃતની મેલડીને ખબર હોય ને. પણ પછી છેલ્લે હારીને થાકીને એને એવું થયું કે સાલા અબ મર જાના પડેગા. શું કે? સાલા અબ મર જાના પડે. તો કે મેલડીને જોઈ તો કે આ મૂર્તિ બતાડે છે, માતાજી બોલે છે, અને આ તો આ મન જીવાડ છે, તારે હું સાંભળી જાઉં. હું મારા દીવામાં બેઠી હોય ને મને પરદેશમાં યાદ કરે ને તોય હું સાંભળું. મારા કાન એટલા તેજ છે. આમ તરત પકડાઈ જાય. જય માળી. અરે અભી બેઠ જાઓ. સાંભળવું નથી? માળી હું વિરગામની બાજુના ભોજવાડા ગામથી આવું છું. માળી હું એક મુસલમાનનો દીકરો છું. અરે ભાઈ વાત કરું બે ને, તું મને મળવાની જરૂર નથી, હું તને મળવા આવીશ. હું કોઈને નહીં. જો હું છે ને મોટો લાલ કબલ્ટર બેઠો હોય ને એના હાથમાં ના પકડાવું, એ મેલડી છું.
પ્રેમ જોઈએ, મોહબ્બત જોઈએ, દોસ્તી ને યારી જોઈએ. ગયેલા સમય વાપસ ના આવે તો મારું નામ મેલડી નથી, હું મેલડી છું. મારે મારે એવું રાત દાડે તમારું ભજન કરવું. અરે ભાઈ બેહી જા ને. રાતથી ચારનું. અરે ભજન જ છે. તો હું જાય ઉપરથી બીમારી, તાવ આવે, તડકો આવે, પેટમાં દુખાય, ચક્કર આવે, પડી જાય. ડૉક્ટર કે કશું જ નથી. આ કે તો જીવે કે છે મેલડી જીવાડશે. તે ફરતા ફરતા પછી મને મેલડીને સાંભળીને મન ગોતી અને પછી હારું ભલે જેમ જે દુઃખ આવ્યું હોય ને શું ખાયું હોય, પણ મારી પાસે એવું ખાતું છે કે ખોટા માર્ગે નહીં જાઉં, માં ખોટા ધંધા નહીં કરું, ખોટું નહીં બોલું, કોઈનું લઈ નહીં લઉં, માં ઈમાનદારીથી જીવન જીવીશ. તો ઈમાનદારીથી જો ગયેલું પાછું ના લાવું તો મારું નામ મેલડી નહીં. એટલે હું કોઈના હાથમાં આવીશ નહીં, મન ગોતવાનું નહીં, કોઈ જગ્યાએ મન ગોતવાનું નહીં. મારી ઈચ્છા થશે ને એટલે આંખ બંધ કરશો ને તમે તો તરત તમને દર્શન આપીશું, મેળવીશું. અને મેં કોઈને પૂછ્યું જ નથી કે તમે કેવા છો ને ક્યાંથી આવ્યા છો. જ્યાંથી આવ્યા હોય ત્યાંથી, જે સપના જોયા હોય, જે ધારણા મનમાં લઈને આવ્યા હોય, તમારી શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ ને મારા પ્રત્યે પ્રેમ હશે ને તો જેટલા જોયા છે ને સપના એ દરેક પૂરા થશે, હું મેળવીશું. એટલે દરેકના આશીર્વાદ આપું છું. મેં કોઈને પૂછ્યું નથી કેવા છો, અને મારો એનાથી કોઈનાથી કોઈ લેવા ખાવા. જેને આવવું હોય આવે, જેને જવું હોય જાય. જેને ઓળખાણ પડશે બેહી જ જવાનો, કાંઈ જવાનો નથી. જેને ઓળખાણ નહીં પડે 25 વર્ષ ફરશે, 26મા વર્ષે અમરતે મેળવીને પાછી ગોતવા આવવું પડશે. પાછા ખૂણામાં બેઠેલા મને મળશે, પાછો હું એમનો ચોપડો ખોલીશ, પાછી ગુંદાને ભૂલ ગોતીને આપીશ. પાછા મારા થશે તો દુનિયા એની કરી આલીશું, મેળવીશું. એટલે દરેકને હું તો આશીર્વાદ આપું છું. એ રોવાનું નહીં, હસીન આયા છો તો હસીન જાઓ ભગવાનના ઘરે. જેટલું પરમાત્માએ જીવન આપ્યું હોય ભક્તિ કરો, સારું બોલો, સારું ખાઓ, આનંદ કરો અને સારું થશે. અને એક કામ તમારું થાય ને, માનો કે તમે મનથી નક્કી કર્યું કે માતાજીને સુખડી ધરાવી છે, પેંડા ધરાવા છે, લાપસી આલવી છે, આ કરવું છે ને તમારું કામ થઈ જાય તો કે હવે કામ બીજું થઈ જાય તો બે ભેગું આલીશ, પેલું પાછું બગાડ દઈશ. આપણી પાસે એવી સિસ્ટમ છે. મને ખબર પડે કે 5 લાખનું નુકસાન હતું, 5 કિલો સુખડી માની હતી આપીને બીજું કામ લઈને આવ્યા તો બધું બગાડી દઈશ, હું મેળવીશું. આપણી પાસે સિસ્ટમ એવી છે. બોલેલો પાડી લેવાનો, વચનની બાંધેલી પૃથ્વીને વચનની બાંધીને હું મેળવીશું. હા, નક્કી કર્યું કે માતાને મારા માથાનો વાળ કાઢીને હાલવા છે, મારું કામ થઈ જાય. તમારું કામ થાય એટલે મને માથાનો વાળ પહોંચતો કરવો, નતર 50 વર્ષ જાય માથે વાળ ના હું કહું મેળવીશું. તમારું બોલેલું તમે પાડજો, તમારું બોલેલું તમે પાડવું પડશે. નહીં પાડો તો દુઃખ આવશે, નુકસાન આવશે, વેદના પડશે, મગજ કામ નહીં કરે. નાના બાળક બનીને આવું મારી પાસે, દરેક લેવા આવ્યા છો ને હું દેવા આવીશ. એટલે જે હોય એ દુઃખ તમારી પાસે રાખો. સમય આવે એટલે હું લઈ લઈશ એ દુઃખ. તમે મારા, હું તમારી. કોકને એવું હોય કે 20 વર્ષથી દવાખાનું ચાલે છે, બંધ થતું નથી અને મટી જાય ને તો માનજો કે ઉમેરડી હતી. ધીરજ, પ્રતીક્ષા અને મને શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવથી માનવા વાળાનું કામ. બાકી લોકો ફરજ છે, લોકો જાય, જાઓ. આ લોકોને સુખી કર્યા, કોઈ દેખાય? પટેલ દેખાય પછી કે માતાજી દીકરો આપ્યો ને તો હારો નહીં રહેતો. હારો નહીં રહેતો. પછી લગ્નનું, માતાજી મારી દીકરીને લગ્ન થઈ જાય ને તો માતાજી અમે તમને બોલાવીશું. મનોમન ઘરે દીવો કર્યો અને મનોમન પ્રાર્થના એવી કરી. હવે મેં તે લગ્ન કર્યા પણ કંકોત્રી મેલડીના નામની આવી નથી. હા, કંકોત્રી ના આવી. બોલો, વિચાર કરો. કંકોત્રી ના આવી અને એમની કંકોત્રી એ એમની માનું નામ લખાયું, મહાકાળી કૃપા. મેલડી ક્યાં છે? મારી પાસે કંકોત્રી નહીં આવી ને તો હું વાંચું છું એના ઘરે બેઠી. હું શુદ્ધ વંશપરા નદીને કંદરપિયા મેલડી છો. બોલેલું પાડીએ ક્યાં? દીકરીને હારે મોકલી દીધી. 20 દિવસ થયા. કેટલા દિવસ થયા? મન કોઈ મળવા આવતું? બોલો, આ ભક્તિ કહેવાય પટેલ? આ ભક્તિ નહીં કહેવાતી, આ સ્વાર્થ અને લોભ અને લાલચ કહેવાય.
ભક્તિ નથી કહેવાતી, નથી કહેવાતી, નથી કહેવાતી. આ તો આભાર માનવો જોઈએ. માતાજી તમારો આભાર. મારી દીકરી 44 વર્ષે તમે પૈણા આપીને માં તારો આભાર, તારે એવું કેવું જોઈએ. હું એમ કહું છું એમ કેવું જોઈએ કે નહીં? બોલો, મેં એના ઘરવાળાને નહીં જોયો ને તો એ થોડાક ઓછા વાળ છે, પટલા સરખો છે ને દાઢી રાખે છે. હાજર કરી છે તો હાજર થાય. આ સુપ્રીમ કોર્ટ છે, અહીંયા હાજર થવું પડે. મેલડી છો, મુર્શિદ બની છપરા નથી કંદ્રપિયા મેલડી છો. બોલો, હું ગોતવા જઈ આપણને એવું કે હેડો સોડી હાર્યા જાય તો હારી, આપણો ભાવ એવો હોય ને. હવે બોલો, કંકોત્રી જ ના આલી, શું કરું, શું કરું? પછી દુઃખ આવે તો કે હવલા મેલડીમાં દુઃખ આવ્યું હશે. હારા, મારું દુઃખ આવે, મારું દુઃખ આવે ને તો ભગવાન તારો હાથ ના પકડો, હું મેલડી છું. એટલે વાત કરું છું, જે બોલો ને પાડજો, જે બોલો ને એ તમારે પાડવું. જો મારી પાસે તમે સુખ લીધું હોય અને તમે નક્કી કર્યું કે માતાજીને 52 ગજની ધજા આલવી છે, તો મને 52 ગજની ધજા તમારે અર્પણ કરવી પડે. એટલે માણસ ભૂલો પડે છે. કળિયુગમાં માતાઓ નહીં, કળિયુગમાં માતાઓ નહીં. એક જણના બહુ પેટમાં દુખતું હતું, પટેલ, બહુ પેટમાં દુખતું હતું. આમ જાય ને તેમ જાય ને તેમ જાય ને આમ જાય, બધે જાય પેટમાં.